સજીવનો પાયાનો એકમ આ પ્રકરણમાં આપણે કોષો વિશે માહિતી મેળવતા હતા, જેમાં કોષની અલગ અલગ લાક્ષણિકતાઓ આપણે જોતા હતા. બરાબર. હવે કોષમાં રહેલી બીજી એક લાક્ષણિકતા છે જે છે કોષીય અંગિકા. તો અહીં આપણે આ કોષીય અંગિકા એ શું છે અને એનું કાર્ય શું છે અને કોષમાં કઈ કઈ અંગિકાઓ અથવા તો કયા કયા એવા ભાગો છે કે જે કોષીય અંગિકાઓ તરીકે કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી મેળવશું. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે કોષો, આપણે જો બહુકોષીય સજીવની વાત કરીએ કે જેમાં આપણે માનવ શરીરની જ વાત કરીએ તો આપણા શરીરમાં એકથી વધારે કોષો રહેલા હોય છે. બરાબર. હવે શરીરમાં એકથી વધારે કોષો રહેલા હોય તો એક કોષ છે એ બીજા કોષથી અલગ થવા માટે, એટલે કે એક કોષ જે રહેલા હોય એનું જે બાહ્ય પર્યાવરણ છે, બાહ્ય આવરણ, વાતાવરણ જે છે એનાથી અલગ પડવા માટે, એનાથી અલગ રહેવા માટે આ કોષો જે છે એ અલગ અલગ કોષીય પટલોથી ઘેરાયેલા હોય છે. આપણે આગળ વાત કરી હતી કે કોષરસ પટલ, કોષ દિવાલ, આ પણ એક પ્રકારે પટલ જ છે. એ રીતે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રની આસપાસ પણ કોષ કેન્દ્ર પટલ રહેલો હોય છે. બરાબર. તો આવા પટલો શા માટે હોય છે? તો બાહ્ય પર્યાવરણ એટલે કે બાહ્ય વાતાવરણ જે છે, કોષની આસપાસનું જે વાતાવરણ છે એનાથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ જે છે એ પ્રત્યેક કોષ તેમની આસપાસ કોષીય પટલ જે છે કોષીય પટલ ધરાવે છે. બરાબર. તો પહેલું જ મુદ્દો આપણે અહીંયા એ કહી શકીએ કે બાહ્ય પર્યાવરણથી બરાબર, બાહ્ય પર્યાવરણ એટલે કે કોષની આસપાસનું જે બહારનું વાતાવરણ હોય, બહારનો જે એરિયા હોય જેને આપણે બાહ્ય પર્યાવરણ કહીએ છીએ. એટલે કે આપણે આપણી વાત કરીએ તો માનવ શરીર, તો એની આસપાસ જે પણ હોય એને આપણે વાતાવરણ કહીએ છીએ. એ જ રીતે કોષનું જે બાહ્ય પર્યાવરણ છે, તો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ પોતાની આસપાસ પટલ ધરાવે છે. બરાબર. અને આ પટલ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે છે. જે રીતે આપણે એક સંપૂર્ણ કોષની વાત કરીએ તો સંપૂર્ણ કોષનું સૌથી બહારનું આવરણ એટલે થશે એની કોષ દિવાલ. ત્યારબાદ એનાથી થોડું અંદરનું આવરણ લઈએ તો એ થશે કોષરસ પટલ. પછી અંદર અલગ અંગિકાઓ આવેલી હોય છે અને છેલ્લે વચ્ચે કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો કોષ કેન્દ્રની બહારનું આવરણ છે તો એ થશે કોષ કેન્દ્ર પટલ. બરાબર. તો આ રીતે બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે, એનાથી દૂર, એટલે કહી શકાય કે બંને એકબીજા સાથે મિક્સ ના થઈ જાય એ માટે પ્રત્યેક કોષ જે છે પોતાની આસપાસ એક ચોક્કસ પ્રકારનું પટલ જે છે, પટલ જેવી રચના ધરાવે છે. હવે આપણે વાત કરીએ તો જો બહુકોષીય સજીવો હોય તો બહુકોષીય સજીવો જે છે તે તેમની જટિલ રચના, કારણ કે બહુકોષીય છે એટલે કે એક કરતાં વધારે કોષો એ સજીવના શરીરમાં રહેલા હોય છે, તો એની જે જટિલ રચના છે એ જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને અનુસાર, એટલે કે અલગ અલગ કોષો, બહુકોષીય છે એટલે અલગ અલગ કોષો રહેલા હોય, અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય કરવા માટે પ્રેરાયેલા હોય છે. બરાબર. તો કાર્યની જરૂરિયાત અને બહુકોષીય સજીવમાં રહેલા જે જટિલતા, એની જે રચના છે એની જટિલતાને કારણે જેને કાર્યોની જે જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે દરેકે દરેક કોષ છે એ પણ અલગ અલગ પટલોથી એકબીજાથી અલગ અલગ રહેલા હોય છે. બરાબર. એટલે કે એને પણ જટિલ કોષોની રચના જે છે એ આવા બહુકોષીય સજીવોમાં આપણને જોવા મળે છે. તો આપણે વાત કરીએ કે આ જે જટિલ કોષો બહુકોષીય સજીવોમાં છે એ પણ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરીને જે શરીરના અલગ અલગ કાર્યો છે, અલગ અલગ કાર્યો કરે છે. બરાબર. તો આ વસ્તુ આપણે અહીંયા કહી શકીએ કે બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યપ્રણાલીને ધ્યાનમાં રાખી વિવિધ જટિલ કોષો ધરાવે છે. બરાબર. એટલે કે એની પ્રણાલી અને એની કાર્યપ્રણાલી અને એની જે રચના છે એને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના જટિલ કોષો છે, એમાં ઘણા બધા પ્રકારના કોષો આવી શકે. આ જટિલ કોષો જે છે એ ધરાવે છે. હવે આ કોષો શા માટે રહેલા છે? તો આપણે કીધું એ રીતે આ જે અલગ અલગ જટિલ કોષો છે, કોષો વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે બહુકોષીય સજીવ છે એના શરીરમાં થતા જે અલગ અલગ કાર્યો છે, કાર્યો કરવાની કહી શકાય કે જે એ કાર્યો કરે છે એના માટે એમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણને જોવા મળે છે. તો અહીં આપણે એ પણ લખી શકીએ કે આ જે જટિલ કોષો છે જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા
વિવિધ કાર્યો કરવા માટે પ્રેરાય છે, બરાબર. એટલે કે આ અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આવા જટિલ કોષોમાં આપણે થતી જોવા મળે છે. હવે આ જે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે તો કહી શકાય કે આ જે જુદી જુદી પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો જે છે એ આપણે ખબર છે કે પટલથી આવૃત હોય છે. પટલથી આવૃત આવી નાની નાની રચનાઓ જે કોષોમાં હોય છે જેને આપણે અંગિકાઓ અથવા તો કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. કારણ કે કોઈ એક કોષ રહેલો હોય તો એ કોષમાં તો એવા ઘણા બધા કાર્યો થતા હોય છે કે જે એનું સંકલન છે કોષ કેન્દ્ર દ્વારા થતું હોય છે, અને બાકી એની આસપાસ જે અલગ અલગ અંગિકાઓ રહેલી હોય છે એ અલગ અલગ ઘણા બધા પ્રકારના કાર્યો જે છે, અમુક છે તો એ વિટામિન, પ્રોટીન્સ, લિપિડ્સ એ બધાનું સંગ્રહ કરતા હોય છે, અમુક જે છે એ બધાનું કહી શકાય કે ઉત્પાદન કરતા હોય છે, અને અમુક જે છે આપણે આગળ જોયું કે ગોલ્ગી કાય તો એ જે શું કરે છે, ટ્રાન્સપોર્ટેશનનું કાર્ય કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અંતઃકોષરસ ઝાડ છે તો એ આવા લિપિડ્સ, પ્રોટીન, ચરબી છે એનું સંશ્લેષણ કરે છે, એટલે કે એનું પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો આવી અલગ અલગ પ્રક્રિયા, અલગ અલગ કાર્યો જે છે અલગ અલગ અંગિકાઓ દ્વારા થાય છે. એના માટે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ દરેકે દરેક કોષમાં થતી દરેકે દરેક જે રાસાયણિક પ્રક્રિયા છે એને એકબીજાથી અલગ કરવા માટે આ જે કોષો છે એ પટલથી આવૃત હોય છે, અને આ પટલથી આવૃત નાની રચનાઓ ધરાવતા હોય તો આવી જે નાની રચનાઓ છે એને જ આપણે કોષીય અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. તો એમાં આપણે જો કોષીય અંગિકાઓની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો આપણે કહી શકીએ કે આ જુદી જુદી રચનાઓ અથવા તો આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવૃત નાની રચના અથવા તો નાની રચનાઓ અથવા અંગિકાઓ ધરાવે છે, બરાબર. તો આવી નાની નાની જે રચના છે કે જે પટલથી આવૃત હોય છે, આ જે અંગિકાઓ છે એના દ્વારા જે અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે બધાને આપણે એકબીજાથી અલગ રાખી શકીએ છીએ. બાકી તો જો આવું કંઈ ના હોય તો શું થાય, બધી જ પ્રક્રિયાઓ એકબીજા સાથે મિશ્ર થઈ જાય અને કોઈ પણ પ્રક્રિયાનું ચોક્કસ તમે કહી શકો કે જે એનું જે નિપજ છે, એની જે આઉટપુટ છે આપને મળશે નહીં, બરાબર. તેને અલગ રાખવા માટે આ જે કોષીય પટલ ધરાવતી નાની નાની જે રચનાઓ છે એને આપણે અંગિકાઓ અથવા તો કોષીય અંગિકાઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આ જે એક લાક્ષણિકતા છે કે કોષીય અંગિકાઓ, તો આ સુકોષ કેન્દ્રીય કોષ અને આપણે આગળ જોયું કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એ બંનેમાં સુકોષ કેન્દ્રીય કોષને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ પાડવા માટેનું એક અગત્યનું જો કોઈ આપણે તારણ લઈ શકીએ, અગત્યનું કોઈ એક પાસું લઈએ તો એ છે કોષીય અંગિકાઓ. કારણ કે આપણે આગળ જોઈ ગયા હતા કે આ કોષ કેન્દ્રના આધારે આપણે બે અલગ અલગ પ્રકારો, કોષ કેન્દ્ર પટલના આધારે બે અલગ અલગ પ્રકારો તો આપણે જોયા હતા, બે વર્ગીકરણ જોયા હતા કે એક તો હતું આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજું હતું સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો આપણે એમાં એ પણ જોયું હતું કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે એ અલગ અલગ પ્રકારની કોષીય અંગિકાઓ જે છે એ અંગિકાઓ ધરાવે છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે, બરાબર. તો આપણે એ પણ જણાવી અહીંયા લખી શકાય કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષીય અંગિકાઓ હાજર હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે, બરાબર. એટલે કે આપણે આ કોષીય અંગિકાઓ દ્વારા આ વસ્તુ ચોક્કસ કહી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષથી જો અલગ પડતું હોય તો અલગ પડવા માટેના મુખ્યત્વે બે કારણો હતા. એક હતું એનું કોષ કેન્દ્ર પટલ જે હાજર અથવા તો ગેરહાજર હોય, એના આધારે આપણે કહી શકીએ કે જો હાજર હોય તો સુકોષ કેન્દ્રીય કોષ અને જો ગેરહાજર હોય તો આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. એ જ રીતે કોષીય અંગિકાઓનું ધ્યાનમાં રાખીને પણ આપણે આ બંનેને એકબીજાથી અલગ તારી શકીએ છીએ. એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષીય અંગિકાઓ જે છે એ હાજર હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આ કોષીય અંગિકાઓ ગેરહાજર હોય છે. હવે આપણે આ જો કોષીય અંગિકાઓની વાત કરીએ તો ખરેખર કોષમાં કોષીય અંગિકાઓ કઈ કઈ છે, એટલે કે પ્રાણી સેલ અને વનસ્પતિ કોષ જે છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, આ બંનેમાં અલગ અલગ કોષીય અંગિકાઓ કઈ કઈ છે તો એના વિશે આપણે જોવું હોય
તો સૌપ્રથમ તો આપણે આ કોષીય અંગિકાઓ કોષમાં કઈ રીતે જોઈ શકીએ. તો આપણે ખબર છે કે કોઈ પણ સજીવમાં એનો કોષ જો આપણે જોવો હોય તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ જે છે એ કરવો પડે છે, બરાબર. તો અહીંયા આ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને આપણે આ કોષીય અંગિકાઓને પણ જોઈ શકીએ છીએ. પણ ઘણી ખરી અંગિકાઓ એવી હોય છે કે જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે, એનું કદ ખૂબ જ નાનું હોય છે. તો આવી કોષીય અંગિકાઓને જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એનો ઉપયોગ કરીને આવી કોષીય અંગિકાઓ છે એને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ તો જોયું કે કોષીય અંગિકાઓ શું છે અને એનું કાર્ય શું છે. હવે આપણે આકૃતિ દ્વારા એ વસ્તુ સમજીએ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં આવી કઈ કઈ કોષીય અંગિકાઓ જે છે એ રહેલી છે. તો હવે આપણે આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં રહેલી કેટલીક અગત્યની જે કોષીય અંગિકાઓ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ આપણે વનસ્પતિ કોષ જે છે વનસ્પતિ કોષની આકૃતિ લીધેલી છે અને આ બાજુ આપણે પ્રાણી કોષની આકૃતિ લીધેલી છે. આ બંનેનો તફાવત જે છે, મુખ્ય તફાવત શું છે તો આપણે પાછળથી જોઈશું. પણ અહીંયા બંનેમાં જે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓ છે એના વિશે આપણે અહીંયા થોડી ચર્ચા કરવાની છે કે કઈ કઈ એવી અંગીય કોશિકાઓ છે કે જે અગત્યની છે. તો એમાં મુખ્યત્વે આપણે બંને કોષમાં જો તમે ધ્યાનપૂર્વક જોવો તો બંનેમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આ બંનેમાં તમને મુખ્ય કોષીય અંગિકાઓમાં એક તો અંતઃકોષરસ ઝાડ જોવા મળશે. અંતઃકોષરસ ઝાડ એનું કાર્ય શું છે એ પણ આપણે જોઈશું. પણ આ અંતઃકોષરસ ઝાડ પણ બે પ્રકારની હોય છે. એક તો કણિકામય અંતઃકોષરસ ઝાડ હોય છે અને બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ હોય છે. અને આ બંનેના જે કાર્યો છે કાર્યો પણ અલગ અલગ જે હોય એ આપણે આગળ એક ટોપિક જે છે અંતઃકોષરસ ઝાડ એમાં જ આપણે જોઈશું. એ સિવાય આપણે બીજી જે કોષીય અંગિકાની વાત કરીએ તો એક આપણે જોઈએ અંતઃકોષરસ ઝાડ. ત્યારબાદ આપણે લઈ શકીએ ગોલ્ગી પ્રસાધન. તો અહીંયા આપણે ગોલ્ગી પ્રસાધન બંનેમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં જોઈ શકીએ છીએ કે જે ગોલ્ગી પ્રસાધન છે એ પણ એક અગત્યની જે કહી શકાય કે કોષીય અંગિકામાં એનો સમાવેશ કરી શકાય છે. અને જે મહત્વનું કહી શકાય કે ગોલ્ગી પ્રસાધન છે એ ટ્રાન્સપોર્ટેશન માટે એટલે કે જે અંતઃકોષરસ ઝાડ જે છે એ કેટલાક એવા દ્રવ્યો જે છે પ્રોટીન, લિપિડ્સ, ચરબી એ બધાનું ઉત્સર્જન એ બધા દ્રવ્યો જે છે એનું સર્જન કરે છે, બરાબર. એનું એ સર્જન જે થાય છે, દ્રવ્યો બને છે, એ દ્રવ્યોને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું જે કાર્ય છે એ કાર્ય ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. એ સિવાય આપણે વાત કરીએ તો બંને કોષોમાં લાઇસોઝોમ્સ રહેલા હોય છે, કણાભસૂત્ર રહેલા હોય છે, રંજક કણો રહેલા હોય છે, રસધાની રહેલી હોય છે. તો આ દરેકે દરેક જે છે એ આ બંને કોષોમાં રહેલી ખૂબ જ અગત્યની કોષીય અંગિકાઓ છે. અને આ કોષીય અંગિકાઓ અગત્યની એટલા માટે છે કે આ દરેકે દરેક એટલે કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, રંજક દ્રવ્ય, રસધાની, લાઇસોઝોમ આ દરેકે દરેક જે કોષીય અંગિકાઓ છે એ કોષમાં કોઈ ચોક્કસ કોઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે રહેલી હોય છે. અને એટલા માટે જ આ બધી અંગિકાઓ વિશે આપણે વિસ્તૃતમાં એક પછી એક આપણે માહિતી મેળવીશું, બરાબર. તો અહીંયા આપણે કોષીય અંગિકાઓ શું છે, એ ક્યાં રહેલી હોય છે અથવા તો કઈ રીતે અલગ અલગ કોષીય અંગિકાઓ ગોઠવાયેલી હોય છે કોષમાં અને તેનું મહત્વનું કાર્ય શું છે એના વિશે માહિતી મેળવી. હવે આ કોષીય અંગિકાઓ જે આપણે મહત્વની કોષીય અંગિકાઓ વિશે અહીંયા જોયું કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રસધાની, તો આ દરેકે દરેક કોષીય અંગિકાઓ વિશેની વિસ્તૃત માહિતી જે છે આપણે હવે પછીના ટોપિકમાં જોઈશું.